હાય ગાઈઝ, હવે આ વસ્તુને જોવા માટે તરસી ગયા, કારણ કે રહી છે સુરત, એટલે ગામડે તો કાંઈ જવાનું ન હોય. આવું દેહમાં જોવા મળે, અહીંયા તો બહુ ઓછું મળે. આ માસી શાક બનાવે. શેનું શાક બનાવો માસી? મગની દાળ. એકદમ દેશી વાતાવરણમાં મગની દાળ. આ લોકો અહીંયા રહેતા લાગે. રહ્યો છો ને અહીંયા? આ શું અથાણું છે ભાઈબંધ? અથાણું છે? ઠેક, જોવા દે તો. ઠેક, શાક આની ઉપર રાખીને ખાવ એમ ને? ઠેક. અરે ઓલું સલાડ છે. ટમેટા એમને કાપીને ખાય છે ને. હા હા હા. હા પણ એ ખાવાની પદ્ધતિ તમારી બાકી ગજબ છે. હા, આવી વસ્તુ હવે આમ નવું લાગે, સમજ્યા તમે? કારણ કે હવે સુરત રહી એટલે દેહમાં કઈ જવાનું ન હોય બહુ. આ તમે શું બનાવો માસી? આ ખીચડી. ઠેક, આ કાંદા ને બધું નાખીને. ઠેક, આ લોકો તમે લોકો અહીંયા કામ કરતા હશો ને સાઈડ ઉપર? ચટણી બનાવતા લાગો. મરચાની ચટણી. આ લોકો અહીંયા કામ કરે સાઈડ ઉપર. હા, ગોમતી વિલામાં. દેહમાં આવું બધું જોવા મળે. અહીંયા તો આ માટે તરસી ગયા એમ જોવા માટે. આજે શું થાય જોયું ને, ચૂલો બૂલો તમે મંગાળો બનાવેલો. હા, તો દેહ જેવું લાગે કે નહીં? અમને લોકોને તો આ બધું નવું લાગે. નવું એટલે ટૂંકમાં આ મંગાળો ને એવું બધું દેહમાં હોય. અહીંયા તો કાંઈ કોઈ કરે નહીં એમ. ભાઈબંધ નામ શું તમારું? શું નામ છે ભાઈબંધનું? મેહુલ. મોહિત. ઠેક, મોહિત. શું હોય અમારે? હા, ભાવનગર બાજુ ને એ બાજુ કાઠિયાવાડ બાજુ ભાખરી હોય. સાચી વાત. મકાઈના ને ઘઉંના રોટલા. અરે હું હજી કુંવારો છું, મારા મેરેજ નથી થયા. હા, હું કુંવારો છું. સરસ સરસ સરસ. હા, બાકસ. સ્વામિનારાયણ મિશન રોડ.